યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને આપ્યો છે મોંઘવારીનો ડોઝ અને ઝીકી દીધો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં પણ પ્રતિ સિલિન્ડર ₹115નો વધારો કરાયો। મહત્વનું છે કે ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે સરકારે એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો। કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ વધારતા હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર તેની સ્પષ્ટ અસર વર્તાશે। દિલ્હીમાં રાંધણ ગેસનો 14.2 કિલોગ્રામનો એલપીજી ગેસ હવે ₹913 મળશે, જે પહેલા તે ₹853 હતો, જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો કરવામાં આવ્યો। હવે તે ₹1883 મળશે। નવો ભાવ વધારો આજથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે જે રીતે ભારતમાં પણ ઘરેલું ગેસના ભાવમાં વધારો નોંધાયો છે, તેની પાછળના અનેક કારણો છે, પણ આની સૌથી વધારે અસર ગૃહિણીઓ પર થતી હોય છે। અને ગૃહિણીઓ જ્યારે પોતાના ઘરની બજેટ સંભાળતી હોય છે, ત્યારે ગેસના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓએ પોતાના બજેટમાં પણ ઘટાડો કરવો પડે અને કટોતી કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે। વડોદરા શહેરની મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે ઘરેલું ગેસ એટલે કે બોટલના ભાવમાં ₹60 વધ્યા છે, કેટલી મુશ્કેલી પડી શકે? ઘણી બધી મુશ્કેલી પડી। એમાં ગરીબ લોકો હોય એમને તો બહુ જ મુશ્કેલી પડી શકે છે। બધું ઘરમાં બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે પછી। હા, બિલકુલ, જે રીતે મહિલાઓનું કામ છે ઘર સાચવવાનું, અને જ્યારે ઘરેલું ગેસ કે જે દૈનિકની જરૂરિયાત જ કહી શકાય, તેના વગર સવાર ના પડે ને તેના વગર સાંજ પણ ના પડે, તેવાની વચ્ચે ₹60નો વધારો એટલે કેટલો મોટો વધારો કહેવાય ને, આની અસર કેટલી પડી શકે? देखिए हिंदी में बोलो। ओके, देखिए इसका असर हर जगह पे पड़ेगा, नॉट इवन कि लोअर मिडिल क्लास हायर क्लास, क्योंकि इंसान कमाई इसलिए रहा है ताकि वो खा सके, राइट। तो रोटी कपड़ा मकान ये सारी चीज़ों के बगैर शायद इंसान फिर भी ले ले एडजस्ट कर ले। अगर एक गृहिणी के लिए आप गैस में ही वो करोगे, मतलब रेट बढ़ा दिए जाएंगे, तो कहीं ना कहीं उसको अपना हाथ टाइट करना पड़ेगा। कहीं ना कहीं अपनी चाहे हो सकता है काफ़ी सारी ख्वाहिशें उसको मारनी पड़ेगी, है ना। तो इसीलिए मेरा मानना है कि ऐसे रेट नहीं बढ़ने चाहिए। मैं जानती हूँ कि कहीं और पे लोगों पे स्ट्रगल है, वॉर चल रहे हैं, विच इज़ नॉट वेरी गुड, बट आई थिंक कि उसका असर, हम लोग वॉर में नहीं है बट उसका असर हमारे देश पे ज़रूर पड़ रहा है ना। तो हमें ये मतलब ये सही नहीं है। और जिस तरह से घर संभालना गृहिणी की रिस्पॉन्सिबिलिटी मानी जाती है, तो गृहिणियों को कौन कौन से काम ऐसे होंगे जिसको कट करके घरेलू गैस के लिए अपना जो पेमेंट है, अपना जो अमाउंट है, वो खर्च करना पड़ेगा? हाँ जी, देखिए कई जगह ऐसा है कि सिंगल मदर कह सकते हैं, जो शायद उनके घर में 4 पैसे इसीलिए आ रहे हैं क्योंकि वो दूसरों के घर में जाके काम करे, और दूसरों के घर में जाके काम करना इन द सेंस कि कुकिंग करना। कई लोग शेफ़ भी हैं, तो अगर इन सब चीज़ों में रेट बढ़ने लगेंगे तो लोग खुद ही खाना पकाना शुरू कर देंगे। हालांकि ये चीज़ इंडिपेंडेंट इंसान को बनाती है, बट उनका क्या, जिनका घर की रोज़ी रोटी इस चीज़ से चल रही है ना। रेट बढ़ जाएंगे तो कहीं ना कहीं उनको कटौती करनी पड़ेगी, उनको बच्चों की खुशियाँ भी कहीं ना कहीं मारनी पड़ेगी। 3 टाइम का खाना उनको शायद एक ही टाइम में पकाना पड़े, राइट। तो पूरे दिन में वो एक ही टाइम का बना हुआ खाएं, वो गर्मी इतनी है, हो सकता है वो ख़राब भी हो ना भी हो, तो कहीं ना कहीं बहुत ज़्यादा असर पड़ रहा है औरतों पे भी, आदमियों पे भी, क्योंकि आदमी सुबह से लेकर शाम तक इसीलिए काम करता है ताकि वो कमा सके। બિલકુલ, જે રીતે ભાવ વધી રહ્યા છે, ગૃહિણીઓ ઘર ચલાવવા માટે, આપ પણ ઘર ચલાવી રહ્યા છો, કેટલી મુશ્કેલી પડી શકે છે અને કેટલી જે જરૂરિયાત છે તેને ઓછી કરવી પડી શકે છે? જે પ્રમાણે અત્યારે ઈરાક અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ભલે આપણે યુદ્ધમાં સામેલ નથી, પણ એની અસર આપણા ભારત દેશ પર પણ પડી રહી છે। એના કારણે ગેસ સિલિન્ડરના જે ભાવ વધ્યા છે, એ ₹60 બહુ મોટી વસ્તુ નથી, પણ લોઅર ક્લાસ માટે વધારે મોટી વસ્તુ હોઈ શકે છે, કારણ કે દરરોજ લોકો કમાય બી છે અને એને વાપરે છે, એવા પણ લોકો છે। તો એવા લોકોને વધારે તકલીફ પડી શકે છે। અને આ તો ઠીક છે 60 છે, પણ કદાચ ₹100-200 વધે તો એ મિડલ ક્લાસને પણ અસર કરી શકે છે। તો મારે પણ મારા શોખ મારવા પડે, મારા બચ્ચાઓના અમુક શોખ મારવા પડે, અને એ રીતે મારા બચ્ચાને મારું ઘર ચલાવવું પડે, એ પ્રમાણે મારું બજેટ ખોરવાઈ જાય પછી। બિલકુલ, તો જે રીતે ગૃહિણીઓનું બજેટ હોય છે કે પોતાનું ઘર ચલાવવાનું, ઘરમાં ફક્ત અને ફક્ત ઘરેલું ગેસ નહીં, અન્ય તમામ જે ચીજ વસ્તુ આવતી હોય, જાણે તે શાકભાજી હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓ, જ્યારે કોઈ એક વસ્તુના ભાવ વધે છે ત્યારે ગૃહિણીઓના ઘરનું બજેટ પણ ખોરવાતું હોય છે। તેવી જ રીતે અત્યારે જે રીતે ઘરેલું ગેસના ભાવમાં વધારો થયો છે, જેના કારણે વડોદરા શહેરની ગૃહિણીઓ માની રહી છે કે જો આ ભાવમાં ઉત્તરોત્તર વધારો થશે તો અનેક લોકોને આની માઠી અસર ભોગવવી પડશે। અને તેની પાછળનું કારણ જે રીતે હાલ વોરની પરિસ્થિતિ છે, પરંતુ તેની અંદર વડોદરા સામેલ ભારત સામેલ નથી, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિને સામનો કરવા માટે તમામ લોકોએ સહન કરવું પડી શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।